છોકરો બહુ મસ્ત કરે. વાહ ભાઈ વાહ, શું બનાવ્યું? કોણ આઈસ્ક્રીમ વાળો? કોણ? મને આપજે ખાવા. જો આયાસ માટે શું બનાવું હું? તાર ખાવાનું મખાના. તો મખાના કાજુ બદામ રોસ્ટ કરીને એને પીસી કાઢું છું અને એનો પાવડર કરીને એને થોડું થોડું રોજ દૂધમાં કે પાણીમાં ઉકાળીને આપવાનું. આ નાના બાળકને ખવડાવવાથી મસલ્સ મજબૂત થાય છે અને એને પ્રોબ્લેમ આવતી નહીં, બીમારી બી ના થાય. આ બહુ જ સારું મખાના કાજુ બદામ. તમારે બંડી છે રનિંગ હોય ને ધવલ વરસાદ આવ્યો જવાની સાઈડ પર તો વહેલું જતું હોય 8 વાગે ઉઠીને 10 વાગે સુધી ઊંઘી રહ્યો તો વરસાદ નોકરી છે મજાની બરાબર. વરસાદ 3 ઋતુમાં આવશે. આજા તુવેરો લાયા, ટામેટા લાયા, રીંગણ, મરચા. હા, ખાવા બેઠા છીએ. ફુલાવર બટાકાનું શાક બનાવ્યું આજે, બાજરીનો રોટલો, પછી આ ચકના અને આ જો પેલો વેફરનું મોટું પેકેટ લઈને ફરતો ફરાવ. ભાજી પાવ બનાવ્યો. શું બનાવ્યું? ક્યારે બનાવો? થોડું ઘરમાં કામ કાઢ્યું મેં. વોર્ડરોબ સાફ કરવાનું હવે અહીંયા જ ઉઠી ગયો છે એટલે હવે કામ નહીં થાય. આજે વરસાદ બી બહુ છે એટલે અહીંયાને નવડાવવાનું તો નથી જ, કેમ કે ઠંડી વધારે છે આજે. તો ફ્રેન્ડ્સ, મારું વોર્ડરોબ સાફ કરવા કાઢ્યું છે મેં આજે. જો આ ખાનું નાખાનું તો કરી દીધું સાફ. ઉપર લાવો ખાના કરવાના, અયાંશનું કરવાનું બાકી છે. શું કરવાનું અયાંશ? ડ્રાયરથી હે આ જો હું બધી સાફ સફાઈ કરું છું અને એ બધું લઈ લઈને ડ્રાયર કરવાનું. અયાંશ તારે હે અયાંશ શું કરવાનું બેટી? ટોપી વાલે અયાંશ ભૈયા આ ગયે. જૂના કપડા અમુક કાઢી દઉં અને થોડું વોર્ડરોબમાં બી જગ્યા થઈ જાય, કેમ કે અયાંશને બી જરૂર છે હવે એક ખાનાની, એટલે થોડું જગ્યા કરી દઉં. એટલા માટે આજે સાફ સફાઈ કાઢી દીધી વોર્ડરોબની. તો ફ્રેન્ડ્સ, વોર્ડરોબ સાફ કરી દીધું છે આટલું. અયાંશના તો હજુ બાકી જ રહી ગયા. અયાંશ અક્ષિત હાય આયો શું કરે છે બેટું? હા, પગ ની ખેંચવાનો એનો. આયો જલ્દી જો, જલ્દી. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા નેશનલ હેન્ડલૂમમાં આવી ગયા છીએ અયાંશ માટે શોપિંગ કરવા માટે. અયાંશની શોપિંગ કરવાની થોડી સી યાદ આવી એટલે આવ્યા અહીંયા ખરીદી કરવા માટે. ચલો તમે કહેવા હવે આવશે અમારા અયાંશના કપડા અહીંયા ત્રીજા માળે. ચલો જઈએ. શું લીધું? શું લીધું? કાલી મોજા. ટી-શર્ટો એના માપની નથી એટલે પછી શું લેવાનું, મજા નતું આવે. મોટી મોટી કઈ શું લેવાનું? છોકરો બહુ મસ્ત તો ફ્રેન્ડ, હેન્ડલૂમમાં જઈને આયા, થોડી અયાંશની ખરીદી કરતા આયા અને અહીંયા ઘરે આયા. સોસાયટીમાં જોયું તો નાનો એવો થોડો પ્રોગ્રામ છે ભવાઈનો, તો એ તમને આગળ બતાવું. બહુ મજા આવશે. 2 કલાકનો પ્રોગ્રામ છે. બધા સરસ નાટક કરશે, મજા આવશે જોવાની. હું બતાવું આગળ તમને. હું જોવા જ આવી છું નીચે. અયાંશ તો નીચે આવી ગયો ક્યારનો.
એ સ્પીકરમાં બધા બોલવાનું ચાલુ કરે ને તો આયાસ ને એક્સિટ બંને નીચે આવી ગયા છે. ભલે ભાઈ મેં સરખી જતી સુનિલનું ઇન્ટ્રોડક્શન થશે આજે. અરે દેખાતું નથી કેવું પાણી ભરવા જાઉં અને સામે તો આરતી લઈને આવે છે. ભાભી ભગવાનને આરતીનો અપમાન ના થાય. મોટા ભગતની દીકરી ના જોયો તો તું મને શું શીખવાડતી હતી? હું બધું ભણીને બેઠી છું. શું ભણીને બેઠા છો? તારા બાપનું બાપા. ખબરદાર બદરા એક પર શબ્દ આચુક તો બોલીશ તો હમણાં મોઢું રંગાઈ જશે. આ મા બાપથી દબાયેલો ધણી બાયડી ઉપર સૂરો. આમાં મેં શું વગર વિચારો જવાબ આપે છે કે મારા પર ધ્યાન થઈ જાવ તો? આ તારી આંખો બંધ, આ તારો ભાઈલો ગોળ થઈ જાય. ઓ મારો ભાઈલો. મારી બેનની જા પાડોશમાં આરતી આપતો. આને ક્યાં ખબર છે કે હું છું એમ? ભાઈ અમને તો અડકઈ ઉધરસ થઈ ગઈ. કૂદી સીધા કહેવા જ આવે છે ખો 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 કરી. તો ફ્રેન્ડ્સ 11:10 થઈ ગઈ છે. નાટક જોઈને બહુ મજા આવી ગઈ નીચે તો. હજુ તો અહીંયા જોવા જ છે, આવ્યો જ નહીં. અહીંયા તો ઉપર જ નહીં આવ્યો એવું જ છે. કારણ કે એ લોકો ઘરે જશે ને ત્યાં અહીંયા એ લોકો ઘેર પહોંચે ને સહી ફૂલ રહેશો પછી અહીંયા ઘરે આવશે લાગે. એટલે અત્યારે હું બ્લોગનો તો એન્ડ કરી દઉં છું કારણ કે 11:15 થઈ ગયા છે. કાલે મળીએ ડે 5 ના બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, શુભરાત્રી. બહુ મજા આવશે બ્લોગ જોવાની. નાટક માટે મસ્ત હતું.